તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિવનગર ખાતે 21 ફેબ્રુઆરી 2026ના રોજ સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરભાઈ અર્જુન જાધવના વર્ષ શ્રાદ્ધ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જ્યાં ભક્તિમય માહોલ વચ્ચે હજારો ભક્તો ઉમટ્યા હતા। સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અર્જુન જાધવજીના સુપુત્ર શ્રી પવન ઈશ્વર જાધવ અને શ્રી ભાવેશ ઈશ્વર જાધવ સાથે સમગ્ર જાધવ પરિવાર દ્વારા મહારાષ્ટ્રના નામાંકિત કીર્તનકાર અને ભાગવત પ્રવચનકાર હરિભક્ત પરાયણ રવિકિરણ મહારાજ મૂળ ડોંડાઈચા નિવાસી કીર્તન પ્રવચન આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જ્ઞાનેશ્વર માઉલી ભજન મંડળ દ્વારા ભજન અને ભક્તિગીતો રજૂ કરી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। રવિકિરણ મહારાજનો શાલ અને સ્મૃતિચિહ્ન આપી સત્કાર કર્યો હતો। વિશેષ વાત એ રહી કે સોનગઢ, વ્યારા, બારડોલી ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 4000 જેટલા ભક્તોએ કાર્યક્રમમાં હાજરી આપી કીર્તન અને પ્રવચનનો લાભ લીધો હતો। હરિભક્ત પરાયણ રવિકિરણ મહારાજ દ્વારા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અર્જુન જાધવજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં પૂર્ણ થયો હતો। રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી। મારું નામ હવે ગોકુળભાઈ, આજે આપણે સોનગઢ નગરમાં અને સાર્વજનિક સ્કૂલમાં શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ઈશ્વર અર્જુન જાધવ એમના વર્ષ શ્રાદ્ધ નિમિત્તે હા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, હા જેમાં મહારાષ્ટ્રના વિખ્યાત કીર્તનકાર હરિભક્ત પારાયણ રવિકિરણ મહારાજને બોલાવવામાં આવેલું છે હા અને જેમનું કીર્તન હવે શરૂઆત કરવાના હા હવે તમારી ભજન મંડળી કાયમ આજે વર્ષોથી સોનગઢ નગરમાં સેવા આપે છે, તો બે શબ્દ આપ સોનગઢ નગરની ધર્મપ્રેમી જનતાને શું કહેવા માંગો છો? ધર્મના કાર્યમાં સતત બધા પ્રેરિત રહે છે, તેમજ સંત શ્રી જ્ઞાનેશ્વર માઉલી ભજની મંડળ સોનગઢ તરફથી હું બધા ભક્ત મંડળીને કહેવા માંગુ છું કે આવા ધર્મના કાર્યો નિરંતર થયા કરે અને સૌ કોઈ જેમાં જોડાય। જય હરિ।